હાલો હાલો મિત્રો, હું તો પહોંચી ગઈ સીધી રવિવારીમાં. રવિવાર હોય ને રવિવારી ખોલવાનું ન જાવ એવું બને જ નહીં. તમે ગયા કે નહીં રવિવારીમાં? હું તો ગઈ જ છું. તમે બાકી ન રહી જતા હો રવિવારીમાં. મારે તો આજ ઘણું બધું કામ છે. ચાલો ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છીએ ઘઉં લેવા. બરાબર, તો ઘઉંનો ભાવ છે તમે જોઈજો, હું આગળ વિડીયોમાં બતાવું છું. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હવે તમને હું બતાવું ઘઉંનો કેવો ભાવ છે અને કેવા ઘઉં છે. ચાલો જો તમે ઘઉંના ભાવ જો મિત્રો, કેટલા બધા ઘઉંના ભાવ છે. તમારે ત્યાં કેવા ભાવ છે કે નહીં? મારે તો ટુકડી લેવાના છે. લોકવન તો નથી અમે ખાધા, ટુકડી જ અમે લેશું. તમે ક્યાં ખાવશો? લોકવન કે ઘણા બધા આમાં નામ હોય, મને તો 3-4ના જ નામ આવડે. જો આ કબૂતર એવું સરસ મજાનું બેઠું બેઠું ખાય છે, એનો કોઈને ડરે નથી લાગતું. જો આ પછી એક જગ્યાએ મસ્ત ઘઉં મોટું ટ્રક ઉતાર્યું હતું. જો કનિષ્કાબેન તો હેરાન કરે છે, ઘડીક તેડી લ્યો. આ દુકાને અમે આવ્યા છીએ, અહીંથી મારે ઘઉં લેવાના છે, પછી અહીંથી તેલના ડબ્બા લેવાના છે, લખાવ્યા છે. હવે આ લોકો ક્યારે મેકવા આવે ક્યારે નહીં એ તો નક્કી નથી. અને અમારા અમિતનામાં આવો એ ખૂટે ને પછી મસાલા ભરવા કાચની બવણી, એ કેમ હું બાકી રહી જાઉં? જો તમે 100 રૂપિયા હો આ બવણી. આમ જો આ કવડું મોટું છે, 100 કિલોનો છે. 125. અને એક આ તો મિત્રો, ઘઉંનો ભાવ તમે જોયો અને ઘઉંનું હવે કામ પૂરું થયું છે. તો હવે આવ્યા છીએ પાછા કાચની બવણીઓ લેવા. બરાબર, કાચની બવણીના પાછા તમે ભાવ જોઈજો હો તમે. મિત્રો, ઘઉંનો ભાવ તમે જોયો, હવે ઘઉંનો ભાવ પતી ગયો છે અને હવે આવ્યા છીએ આપણે. જોયો તમે કેવો ભાવ છે બવણીનો. મિત્રો આ જો આ કવડું મોટું છે. જો આ કવડું મોટું, બધાયથી મોટું છે. અમારે કનિષ્કાબેન ક્યાંય વખણા ન રહે. જોયું મિત્રો, જો અમારે કનિષ્કાબેનને શાંતિ નથી કે નીચે ઉતારી દે. ને આ કાચની દુકાને મારે ક્યાં લઈને નીચે ઉતારી દેવી? ઓલા દુકાનવાળા મને એમ કે બેન તમારે બવણી નથી લેવી, તમે ઘર ભેગા થાવ. પછી એક અમારા વિવાન આ લઈ લ્યો, ઓલી લઈ લ્યો, અને કનિષ્કાબેન બંધ ન થાય. પછી જો અમે આવી ગયા ઘરે. આમાં ભરવાનું છે, પછી એમાં આ ભરાઈ જાય. પછી આ ધાણા, જો ધાણા લાવીશું, જીરું છે, ધાણા સાફ કરવાના, કાલ જીરું આ દળાવીશ. જો ધાણા, કનિષ્કાબેન આવીને કાંક કહે છે મને. વિવાનભાઈ આવીને રમવા મળ્યા છે. પછી આ તો કોણ આરામ. આમ જો કવડી મોટી ગાડી છે. જો વિવાનભાઈના રમકડા, વિવાનભાઈના રમકડા, વિવાનભાઈના ખેલ. વિવાનભાઈનું કામ શું છે એ કનિષ્કાબેન. તમે લાઈક કરવાનું, ફોલો કરવાનું ભૂલતા નહીં. સોરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.